વ્યાસનારાયણ ભગવાનનો આશ્રમ જેનું નામ છે સમ્યાપ્રાસ। પહેલાના સમયમાં આશ્રમ બનાવવાનો હોય તો એક ગદા આકારનું લાકડું હોય, એ ગોળ ગોળ ફેરવવામાં આવે, ઘુમાવવામાં આવે, પછી એને ફેંકવામાં આવે। ઋષિ ઊભા હોય અને જ્યાં લાકડું પડે એટલા વિસ્તારમાં આશ્રમ બનાવવામાં આવતો, અને એવો એ સમ્યાપ્રાસ નામનો આશ્રમ વ્યાસનારાયણ ભગવાન બેઠા। નારદજીનું પધારવું, ધીમે 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 નારદજી અને અહીંયા આવે, જ્યાં વીણાના સુર એ વ્યાસનારાયણ ભગવાનને સંભળાયા। વ્યાસનારાયણ ભગવાન પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા અને વિચાર કરે છે, નક્કી નારદજી અહીંયા પધારતા હોય એવું લાગે છે। અને જે દિશા તરફથી અવાજ આવતો હતો એ દિશા તરફ થોડા આગળ વધે અને અહીંયા વ્યાસનારાયણ ભગવાન અને નારદજીનું મિલન થયું છે। અને અહીંયા નારદજીને આદર સત્કાર કર્યો। ભક્તિ માર્ગના પ્રથમ આચાર્ય વ્યાસનારાયણ ભગવાન નારદજીને કહે છે કે મારું મન અશાંત થવાનું કારણ શું? કઈ એવી અપૂર્ણતા છે? મારું મન અશાંત થયું છે, કારણ શું? અને અહીંયા નારદજી કહે છે કે સાંભળો મહારાજ, તમારું એવું કોઈ પાપ નથી, એવો કોઈ દોષ નથી, અને છતાં તમારું મન અશાંત થયું ને એનું કારણ માત્ર એટલું જ છે કે તમે ઘણું બધું કર્યું છે, આ જગતને બહુ આપ્યું છે। 4 વેદની રચના તમે કરી, ઉપનિષદની રચના કરી, બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય તમે લખ્યું, નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ચર્ચા તો તમે બહુ કરી છે। જે સાંભળી અત્યાર સુધીમાં તમે જ્ઞાનની ચર્ચા બહુ કરી છે, પણ એવા એકેય ગ્રંથની રચના નથી કરી કે જે સાંભળી અને લોકોને જ્ઞાન નહીં, પણ જે સાંભળી અને લોકોને ભગવાન પ્રત્યે પ્રેમ જાગે એવા ગ્રંથની રચના તમે કરી નથી। સમાધાન મળી ગયું અને વ્યાસનારાયણ ભગવાન કહે છે કે તો પછી એવા ગ્રંથની રચના હું કરીશ। વેદ અને ઉપનિષદનો સાર હોય ને તો એ શ્રીમદ ભાગવત છે। અને અહીંયા વ્યાસનારાયણ ભગવાન સમાધિ લગાવીને બેસી ગયા અને સમાધિમાં લાલાજીએ જે લીલા ભગવાન કૃષ્ણ કાળિયો ઠાકર પ્રગટ થયો અને અહીંયા ભગવાન જે લીલાઓ કરે છે ને વ્યાસનારાયણ ભગવાન સમાધિમાં જોવે છે। સમાધિમાં જે દેખાયું એ બોલે છે, જે બોલાય છે અને એ જ લખાય છે, પણ લખે છે કોણ? ગણપતિ દાદા લખવા માટે આવ્યા છે। ગણપતિ દાદા લઈ આવીના છે અને એમ કરતા કરતા 18,000 શ્લોક અને ગ્રંથની રચના થઈ ચૂકી। ગ્રંથ તૈયાર થઈ ગયો અને અહીંયા વિચાર કરવા લાગ્યા વ્યાસનારાયણ ભગવાન કે ગ્રંથ તો તૈયાર થઈ ગયો, પણ હવે આનો પ્રસાર કોણ કરે? ભગવાન મહાદેવજીની આરાધના કરી, ભગવાન ભોળાનાથની આરાધના કરી। ભગવાન મહાદેવજીએ વચન આપ્યું છે અને અહીંયા વ્યાસનારાયણ ભગવાન આ ગ્રંથ લઈ અને સાક્ષાત આશુતોષ એટલે કે ભગવાન મહાદેવજી પાસે ગયા અને મહાદેવજીને કીધું કે દાદા તમે આ ગ્રંથના વક્તા બનો। ત્યારે મહાદેવજીએ કીધું કે ભાઈ હું તો જે આંખ બંધ કરી અને ધ્યાન લગાવીને બેસું છું અને મને જે બ્રહ્માનંદ પ્રાપ્ત થાય છે એટલે મારે કોઈ વક્તા બનવાની જરૂર નથી। વ્યાસનારાયણ ભગવાને કીધું કે આ ગ્રંથ એવો છે કે જે ખુલ્લી આંખે સમાધિ લગાવી દે એવો ગ્રંથ છે। વ્યાસનારાયણ ભગવાનને ભગવાન મહાદેવજીએ આશીર્વાદ આપ્યા અને અહીંયા કીધું કે મારા જ અંશથી તમારે ત્યાં એક પુત્ર પ્રગટ થશે અને એ આ ગ્રંથનો પ્રસાર કરશે। અને અહીંયા સમય મીંડો પસાર થવા અને એમાં લોક કલ્યાણ માટે થઈ વળી પાછા નારદજી નીકળ્યા છે હાથમાં વીણા લઈ। નારાયણાય તુભ્યં નમામિ જગદીશ્વરાય તુભ્યં નમામિ નારદજી નીકળ્યા। નારદજી આવ્યા છે કૈલાસ પર્વત પર માં ભવાની ને મળ્યા। અને અહીંયા માં ભવાની
બેઠા છે. નારદજી આવ્યા એટલે માં ભવાનીએ સ્વાગત સત્કાર કર્યો અને અહીંયા નારદજીને માં ભવાનીએ કીધું કે નારદ હમણાં તો તું ક્યાંય દેખાતો નથી, કેમ આવતો નથી? અરે માં હું હમણાં છે ને મૃત્યુલોક ઉપર ફરવા માટે ગયો હતો. અચ્છા એવું છે? હે નારદ, ત્યાં મૃત્યુલોક એટલે કે પૃથ્વી, અને પૃથ્વી ઉપર તે શું જોયું? એટલે નારદજીએ કીધું, કથાને આગળ વધારે છો નારદજી. હા, ઘણા કહેતા હોય કે આ તો નારદ જેવો છે. આ એવા નારદજી નથી. અહીંયા માં ભવાની એ નારદજીને કહે છે કે નારદ એ મૃત્યુલોક ઉપર તે શું જોયું? અને અહીંયા નારદજી કહે છે કે માં મૃત્યુલોક ઉપર છે ને મેં જોયું, એ તને કહું? હા કેને નારદ? અને અહીંયા નારદજી કહે છે કે મૃત્યુલોક ઉપર હું ફરવા માટે ગયો ને, વિચરણ કરવા માટે ગયો ને, ત્યાં મેં જોયું કે ત્યાં છે ને પુરુષો કપટી છે અને બેનો સાવ ભોળા છે. શું કીધું નારદજીએ? પુરુષો કપટી છે અને બેનો સાવ ભોળા છે. એટલે માં ભવાનીએ કીધું કે નારદ ત્યાં કદાચ એવું હશે, અહીંયા તો તારા દાદા હાવ ભોળા છે. કે બધી વાત કરે, કે આ બધી વાત કરે ને? બધી વાત, હા બધી વાત કરે. ગમે ત્યારે નાનાકી એમ તો બહારગામ થી આવે એટલે થોડીક વાર બેહવા દેવા પડે, ચા પાણી પીવડાવવા પડે, પછી પૂછી તો કે માં મૃત્યુલોક ઉપર તો મેં એવું જોયું કે ત્યાંના પુરુષો છે ને બહુ કપટી છે અને બેનો ભોળા છે. એટલે ભવાનીએ કીધું કે ત્યાં કદાચ એવું હશે, અમારે કૈલાસમાં એવું નથી. અહીંયા તો તારા દાદા હાવ ભોળા છે. એટલે નારદજીને થયું કે લાવો થોડીક કથા આગળ વધારું. એટલે નારદજીએ કીધું કે માં બધી વાત કરે. હા માં તને બધી વાત કરતા હશે, પણ એક વાત નહીં કરતા હોય. કઈ? કે મારા દાદા છે એ શરીરે ભસ્મ શું કામ લગાવે છે? અરે નારદ, એ મેં પૂછ્યું તું. એટલે તારા દાદાએ કીધું કે આપણે શરીરે ભભૂતિ લગાવીએ ને એટલે ઠંડી લાગે નહીં અને કામ વ્યાપે નહીં. નારદજી કે હજી બરાબર નહીં જામે. હે માં, મારા દાદા છે ઈ હાથમાં ત્રિશુલ શું કામ લાગે છે? એનો જવાબ દીધો. ગળાની અંદર સર્પ શું કામ રાખે છે? માં ભવાનીએ એનો જવાબ દીધો. એટલે નારદજીને થયું કે હવે જરાક વાતને આગળ વધારું. અને અહીંયા નારદજીએ પ્રશ્ન પૂછ્યો કે માં બધી વાત કરશે, પણ એક વાત તને નહીં કરી હોય. કઈ વાત? મારા દાદાના ગળાની અંદર 51 ખોપડીની માળા છે, એ માથા છે કે ના? અને માં ભવાનીને થયું કે નારદ આ વાત તારી સાચી હો, બધી વાત કરે છે, બધી વાત કરે છે, પણ જ્યારે જ્યારે આ પ્રશ્ન પૂછું ને ત્યારે બીજી વાત એ ચડાવી દે છે, પણ આ વાત કરતા નથી. આવે એટલે વાત ભગવાન મહાદેવજી એ 80,000 વર્ષ સુધી સમાધિ લગાવી અને બેસતા શિવ પુરાણ ની અંદર કથા આવે છે. એટલે ભગવાન મહાદેવજી જેવા આવ્યા એટલે ભવાનીએ તરત જ પૂછ્યું કે તમારા ગળાની અંદર 51 ખોપડીની માળા છે, આ માથા છે કોના? એટલે ભગવાન મહાદેવજી એટલું જ કીધું કે કોઈ મહેમાન આવ્યું હતું. કે હા કોણ? નારદજી આવ્યા. કે તો જ આ આપણા ઘરમાં આ ડખો થાય. આ બીજા હળગાવી જાય હો. અમુક ના ઘર તો હાઈ ક્લાસ હાલતા હોય ને, બીજા હળગાવી જાય. સાંભળ ભવાની, આ બીજા કોઈના માથા નથી, બીજા કોઈના મસ્તક નથી. તું જ 51 વાર મરી છો અને તું જ મને પાછી વૈરી છો. અને અહીંયા ભવાની કહે છે કે પ્રભુ હવે મારે મરવું ન હોય તો ચાલો દેવી, હું તમને અમર કથા સંભળાવું. ભાગવત કથા સાંભળે ને એ અમર બની જાય. અને માં ભવાનીને લઈ અને અમરનાથની જે ગુફા છે ત્યાં આવ્યા અને એમાં એક ઈંડું પડ્યું છે. આ પોપટનું ઈંડું છે અને અહીંયા પોપટીનું ઈંડું. અને અહીંયા ભગવાન મહાદેવજીએ કથાની શરૂઆત કરી. ભગવાન કથા કહી રહ્યા છે અને એમ કરતા કરતા વચ્ચે ભગવાન ભોળાનાથ પૂછે કે દેવી તું સાંભળે છે ને? અને અહીંયા ભવાની કહે છે કે હા પતિદેવ હું સાંભળું છું. આપણે નથી પેલા કથા થતી ને ત્યારે કથાની અંદર આ વડીલો બધા હરે 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 પડકારો આપતા. ભગવાન ભોળાનાથે પૂછ્યું કે ભવાની તું સાંભળે છે?
કે હા પતિદેવ હું સાંભળું છું. એમ કરતા 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 કથા પૂરી થવા આવી અને એમાં ઈ પોપટીનું ઈંડું હતું. એ ઈંડું ફૂટ્યું અને એની અંદરથી પોપટનું બચ્ચું પ્રગટ થયું. આ પોપટનું બચ્ચું પણ કથા સાંભળે છે. અને એમ કરતા કરતા કથા જ્યાં પૂરી થવાની હતી, ભગવાન મહાદેવજી પૂછે કે દેવી તું સાંભળે છે ને? ભગવાન મહાદેવની આંખ બંધ છે, કથા કરે છે ભગવાન કૃષ્ણની. અને અહીંયા ભવાનીને ઊંઘ આવી ગઈ. ભવાની ચોલે થઈ જાય. હવે માં ભવાની જેવાને જો કથાની અંદર ઊંઘ આવી જતી હોય તો આપણો કઈ વાક એટલે હુતા નહીં હો કોઈ. હા ઘણે જોલા જ કયો કથા બેટા બધા. આપણે એમ થાય કાના કરતા ઘરે હોઈ જતા હોય ઘડીક વાર. અને જ્યાં ભગવાન મહાદેવજી આંખ ખોલી ભવાની સુતા છે, અહીંયા પોપટનું બચ્ચું હોકારો આપે છે અને વિચાર કરે છે કે હું જો જવાબ નહીં આપું તો કથા સાંભળવા નહીં મળે મને. અને અહીંયા ભગવાન મહાદેવજીએ કથા પૂરી કરી, આંખ ખોલી ત્યાં ભવાની સુતા છે. અને અહીંયા વિચાર કરે, દ્રષ્ટિ ઘુમાવી અમરનાથની ગુફાની અંદર પોપટનું બચ્ચું ઉડવા લાગ્યું. ભગવાન મહાદેવજી ત્રિશુલ લઈ અને પાછળ દોડ્યા. મારી નાખું તને, તારો કથા સાંભળવાનો અધિકાર નથી. અને અહીંયા એ પોપટનું બચ્ચું ઉડતું 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 આવી અને વ્યાસનારાયણ ભગવાનના પત્ની અરણી દેવી છે, અરણી દેવીના મુખ દ્વારા એ ગર્ભની અંદર પ્રવેશ કરી ગયું. અને વ્યાસનારાયણ ભગવાન આવી અને ભગવાન મહાદેવજીને બે હાથ જોડ્યા. વંદે દેવ ઉમાપતિ સુરગુરુ, વંદે જગતકારણ, વંદે પંડક ભૂષણ મૃગધરમ, વંદે વસુધાપતિ, વંદે ભગવાન મહાદેવજીને બે હાથ જોડ્યા છે. બાપજી તમે જ વચન આપેલું છે, તમે જ આશીર્વાદ આપેલા છે. હવે આ બાળકને માના ગર્ભની અંદર રહેવા દો. 12 વર્ષ સુધી રહ્યા છે માના ગર્ભમાં. પછી વ્યાસનારાયણ ભગવાન વિનંતી કરે છે કે બેટા હવે બહાર આવો, તમારા માતાને ખૂબ કષ્ટ થાય છે. અને અહીંયા વ્યાસનારાયણ ભગવાન વિનંતી કરે અને એમાં યોગ્ય તિથિ આવે, યોગ્ય વાર આવે, યોગ્ય નક્ષત્ર આવે, યોગ્ય કરણ આવે, પંચાંગ અનુકૂળ થયું અને ભાગવતજીના ઉત્તમાધિકારી એવા સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. ઋષિમુનિઓના હૈયા હરખાવા લાગ્યા છે, ચારે બાજુ જઈ જઈ કાર થવા લાગ્યો છે. બોલીએ સુખદેવજી મહારાજની જય. પરમ યોગી સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. અને અહીંયા આપણે હવે કથાનો સમય પણ 6:35 જેવો થયો છે. કથાનો સમય પણ થયો છે, તો ત્યારે આપણે કથાને વિરામ આપીએ. કાલની કથાના પ્રસંગો કહું તો સુખદેવજી મહારાજ પ્રગટ થયા, સીધા વનની અંદર ગયા અને ભાગવતજી ભણે. પછી જનક રાજાને પોતાના ગુરુ બનાવે, ગુરુ ધારણાની કથા કીધી. પછી મહાભારતનું મૂળ અનુસંધાન, ભીષ્મ દાદાની ગતિ થાય અને પરીક્ષિત રાજા ગંગાજીની કિનારે કથા સાંભળવા માટે જાય અને કપિલ ભગવાનનું પ્રાગટ્ય થાય. એ કથાના પાવન પ્રસંગો કાલે એ બધી ભગવદ ચર્ચા કરીશું. અત્યારે કથાને વિરામ. બોલો કૃષ્ણ કનૈયા ભાગવત ભગવાન, રામચંદ્ર ભગવાન, પવન સુત હનુમાનજી મહારાજ, વલ્લભાધીશ ગિરિરાજ ધરણ, श्याम सुंदर श्री यमुने महाराज, प्रेम से बोलिए ओम नमः पार्वती महादेव. અત્યારે યજમાન પરિવારના સભ્યો જે પૂજામાં બેઠા હતા એ ભાગવતજીનું પૂજન અર્ચન કરવા અને આરતીથી ઉતારવા માટે થઈ આવી જાય.